નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે ગુજરાતમાં ભારે ઠંડી 48 કલાકમાં શરૂ થશે ભયંકર યુદ્ધ અમદાવાદ એરપોર્ટ પર આજે હાઈ એલર્ટ અમેરિકા તરફથી ટેરિફમાં રાહત જેસલમેર જતા પ્રવાસીઓને મોટો ઝાટકો ગુજરાતમાં આત્મહત્યાના કેસોમાં વધારો નવી યોજના આખું ગુજરાત ફરો 2026ની આ યોજનાની અંદર 20,500 રૂપિયાની સહાય ગુજરાતના દરેક લોકોને મુશ્કેલી ખેડૂતો માટે અગત્યના સમાચાર ગુજરાતમાં વીજળી મફત બાળકો હવે ચેતાઈ જજો નકલી આધાર કાર્ડ વાળાઓ હવે સાવધાન રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર ગુજરાતના લોકો બરબાદ મોટો નિર્ણય મોબાઈલ વાપરવા ભારે પડશે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો સરકારે લીધો મોટો નિર્ણય ખેડૂતોનું 4 લાખનું દેવું માફ તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ભારે ઠંડી મિત્રો અત્યારે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે અને મિત્રો આગામી 2 દિવસમાં ભારે ઠંડી પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો આજે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નોંધાયો છે અને મિત્રો 2 દિવસમાં હજી પણ હાડ થીજવતી ઠંડી પડશે અને મિત્રો પારો 5 ડિગ્રી નીચે પહોંચી શકે છે મિત્રો આજે નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને મિત્રો આજે વાતાવરણમાં ભેજ વધતા પવનની ગતિ બદલાતા ઠંડીનું જોર વધશે અને મિત્રો નાગરિકોને અત્યારે સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે અને કારણ કે મિત્રો તાપમાનમાં અચાનક ઘટાડો થવાની સંભાવના છે અને મિત્રો એનાથી અત્યારે ગુજરાતના લોકોનું જનજીવન પ્રભાવિત થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 48 કલાકમાં શરૂ થશે ભયંકર યુદ્ધ મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે મિત્રો આગામી 24 થી 48 કલાકમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર મોટા સૈન્ય હુમલાની આશંકા સેવાઈ રહી છે મિત્રો આ ગંભીર પરિસ્થિતિને જોતા દેશભરની સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને મિત્રો એરપોર્ટ પર ભારે રજકતા જોવા મળી છે અને મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સંભવિત હુમલાને પગલે ખાડી દેશોમાં અત્યારે એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો મુસાફરો માટે ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે મિત્રો આજે ફ્લાઇટ્સના સમયના 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવાની સૂચના આજે અપાઈ છે અને મિત્રો સુરક્ષાના ભાગરૂપે લગેજનું 2 વખત સઘન ચેકિંગ કરવામાં આવશે અને મિત્રો ચેકિંગ કાઉન્ટર પર 60 મિનિટ અને મિત્રો બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ થઈ જશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકા તરફથી ટેરિફમાં મોટી રાહત મિત્રો અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બોસ્ટન ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને પાછા ખેંચવાના સંકેતો આપ્યા છે મિત્રો આ ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલની સજા તરીકે લાગુ કરાયો હતો અને જેથી મિત્રો ભારતીય નિકાસ પર 50% ટેરિફનો બોજો પડ્યો હતો મિત્રો બેસ્ટનટે જણાવ્યું છે કે ભારતે રશિયન તેલની ખરીદીમાં ઘટાડો કર્યો છે અને મિત્રો આને અમેરિકા માટે સફળતા ગણવી છે અને મિત્રો બંને દેશ વચ્ચે વાતચીત સફળ થાય તો મિત્રો ભારતીય નિકાસકારોને મોટી રાહત મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જેસલમેર પ્રવાસે જતા પ્રવાસીઓને મોટો ઝાટકો મિત્રો જેસલમેર હવે પ્રવાસીઓએ વાહન પ્રવેશ માટે પેસેન્જર ટેક્સ ચૂકવવો પડશે મિત્રો નગર તંત્રો દ્વારા અત્યારે દાસ્તખાસ્ત મંજૂર કરાઈ છે જેમાં મિત્રો બસ માટે 150 થી 200 રૂપિયા અને કાર માટે 50 થી લઈને 100 રૂપિયાનો વેરો નક્કી કરાયો છે અને જેથી મિત્રો શહેરની સુવિધાઓ અને જાળવણી માટે ભંડોળ એકત્ર કરવા સરકારના નિર્દેશ પર આ નિર્ણય લેવાયો છે મિત્રો જોધપુર અને બાડમેર રોડ પર ટોલ નાકા દ્વારા આ વસૂલાત ડિજિટલ રીતે કરવામાં આવશે અને મિત્રો આ ટેક્સ પ્રવાસન સ્થળોની ટિકિટ કરતા અલગ રહેશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં આત્મહત્યાના કેસોમાં વધારો. મિત્રો ગુજરાતમાં આત્મહત્યાના વધતા કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે. મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ 25 લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. મિત્રો આ પાછળ પ્રેમ સંબંધ, આર્થિક તંગી અને માનસિકતાના તણાવ મુખ્ય કારણો છે. મિત્રો કૌટુંબિક ક્લેશ અને ગંભીર બીમારી પણ ના ઘણા કિસ્સાઓ અત્યારે જવાબદાર હોય છે. અને મિત્રો યુવાનો થી વડીલો સુધી તમામ વયજૂથના લોકો માટે હતાશાનો શિકાર અત્યારે બની રહ્યા છે. અને મિત્રો સરકારે આ મામલે તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવી યોજના આખું ગુજરાત ફરો. મિત્રો જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી છે. મિત્રો આ સ્કીમ હેઠળ નોન એસી બસમાં 4 દિવસ માટે 850 અને 7 દિવસ માટે 1450 રૂપિયા નક્કી કરાયા છે. મિત્રો એસી બસમાં 4 દિવસનો દર 2950 રાખવામાં આવ્યો છે. અને મિત્રો આ યોજનામાં બાળકની 50% ટિકિટમાં રાહત મળશે. અને મિત્રો પ્રવાસીઓ દ્વારકા, સોમનાથ જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકશે. અને મિત્રો બુકિંગ માટે મુસાફરે રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવી પડશે. અને મિત્રો અત્યારે જીએસઆરટીસી દ્વારા આખું ગુજરાત ફરો તેની યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની આ યોજનાની અંદર 20,500 રૂપિયાની સહાય. મિત્રો આ યોજના પોસ્ટ ઓફિસના રોકાણકારો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. મિત્રો આ સરકારી યોજનામાં 8.2% વ્યાજ મળી રહ્યું છે. જો કે મિત્રો આ વ્યાજ એફડી કરતાં પણ વધારે છે. મિત્રો જો કોઈ વિશિષ્ટ નાગરિક જોઈન્ટ એકાઉન્ટ્સમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મિત્રો તેને વાર્ષિક 2,46,000 રૂપિયાનું વ્યાજ મળે છે. અને મિત્રો આ ગણતરી મુજબ રોકાણકારને દર મહિને 20,500 રૂપિયાની નિયમિત આવક મળી રહે છે. અને મિત્રો આ સ્કીમમાં 5 વર્ષનો લોન ઇન પીરિયડ છે. અને મિત્રો આ ટેક્સમાં પણ છૂટ મળશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના લોકોને મુશ્કેલી. મિત્રો એક્સપર્ટ પેનલના સર્વે મુજબ ભારતમાં મધ્યમ વર્ગ દેવાના ગંભીર જાળમાં ફસાઈ રહ્યો છે. મિત્રો 10,000 લોકો પર થયેલા આ સર્વેમાં ખુલાસો થયો છે કે 85% લોકો તેમની સેલેરીનો 40% હિસ્સો ઈએમઆઈમાં ખર્ચે છે. અને મિત્રો સરળતાથી મળતી એપ લોન અને ક્રેડિટ કાર્ડને કારણે લોકો જૂનું દેવું ચૂકવવા નવું દેવું લે છે. અને મિત્રો આ આર્થિક બોજને લીધે અડધાથી વધુ લોકો અત્યારે ડિપ્રેશન અને મિત્રો પારિવારિક તણાવનો શિકાર બની રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે આજે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે. મિત્રો આજે ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024 થી 25 શરૂ કરી છે. મિત્રો આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. અને મિત્રો જે ભવિષ્યમાં ખેડૂતોને ખેડૂતલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખાણપત્ર બનીને રહી જશે. મિત્રો ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે પણ હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે. અને મિત્રો જો તમે હજી સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો મિત્રો તમને પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી ગુજરાતમાં મફત વીજળી મળશે. મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો છે. અને મિત્રો જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી. અને મિત્રો આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં પણ તેને વહેંચશે નહીં. અને મિત્રો આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો છે કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી રહી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બાળકો હવે ચેતાઈ જજો। મિત્રો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે બની ગયું છે। મિત્રો સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। મિત્રો જો કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો મિત્રો તેમને 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। મિત્રો આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। મિત્રો આ ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી મિત્રો તેને લાયસન્સ આપવામાં નહીં આવે। અને મિત્રો તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નકલી આધાર કાર્ડ વાળાઓ હવે સાવધાન થઈ જજો। મિત્રો યુડીઆઈએ સત્તાવાર વેબસાઇટ અનુસાર અત્યારે નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષની જેલ અને મિત્રો 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। મિત્રો વધુમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા પર પણ 10,000 રૂપિયા સુધીનો દંડ અને મિત્રો 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે। મિત્રો આવકવેરા વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી છે અને મિત્રો જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો મિત્રો આવકવેરા વિભાગ તમારી કડક કાર્યવાહી કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો 2026માં રાશન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે રાશનની અંદર 1 કિલોનો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો ઘઉં ચોખાની અંદર પરિવાર દીઠ 1 કિલોનો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો જો તમને અત્યારે 12 કિલો અનાજ મળતું હોય તો મિત્રો હવેથી તમને 13 કિલો અનાજ મળવા પાત્ર થાય છે। અને મિત્રો સરકાર જ્યારે 2 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો આ વધારો અમલમાં આવી જશે અને મિત્રો અત્યારે નકલી રાશન ધારકો પર પણ સરકાર કડક કાર્યવાહી કરી રહ્યું છે અને મિત્રો તેમને હવેથી રાશન નહીં મળે અને મિત્રો રાશનમાંથી તેમને હટાવી દેવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના લોકો બરબાદ હવે સરકારનો મોટો નિર્ણય। મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ હવે બંધ કરવામાં આવશે। મિત્રો જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ અથવા તો મિત્રો રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીમાં અત્યારે સરકાર આવી રહી છે। મિત્રો દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે અને મિત્રો અત્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમને લોન્ચ કરી તે બંધ કરવામાં આવશે અને મિત્રો માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોબાઈલ વાપરવા હવે ભારે પડશે। મિત્રો જો તમે વોડાફોન આઈડિયાના સિમ કાર્ડ વાપરો છો તો મિત્રો તમારા ખર્ચ હવે વધવાના છે। મિત્રો વોડાફોન આઈડિયાએ કેટલાક પ્લાનની કિંમતોમાં વધારો કરીને તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે। મિત્રો કંપનીઓએ પ્લાનની કિંમતમાં આશરે 7 થી 9% વધારો કર્યો છે અને મિત્રો નોંધનીય છે કે આ પ્લાન એ જ છે કે જે પહેલા ભારત એરટેલે લોન્ચ કરેલી કિંમતો પર ઉપલબ્ધ હતા અને મિત્રો નવી કિંમતો સાથે વીઆઈ પેક હવે એરટેલ કરતા પણ મોંઘા થયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો। મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું જે આજે મિત્રો ડબલ થઈને 2200 થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યું છે અને મિત્રો તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા અને જેમાં મિત્રો અત્યારે ભાવ વધારો આવતા 1200 ભાવ પહોંચ્યા છે અને મિત્રો વધુમાં 2 વર્ષ પહેલા પ્રાંત દિવસ ખેત મજૂરનું વેતન 150 થી લઈને 200 રૂપિયા હતું જે આજે મિત્રો 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા થયું છે અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અનાજની તારીખમાંથી કિંમતોમાં 30% વધારો છે અને મિત્રો આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે અત્યારે ખેડૂત દેવાદાર બનતો જાય છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકારે લીધો મોટો નિર્ણય। મિત્રો સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં આત્મહત્યા કરશે તો મિત્રો સંસ્થાના ડિરેક્ટર, વોઇસ સંચાલક અથવા તો મિત્રો પ્રિન્સિપલ જવાબદાર ગણાશે અને મિત્રો તપાસમાં બેદરકારી સાબિત થવા પર અધિકારીઓને પદ પરથી પણ હટાવવા પર ભારે દંડ ફટકારવામાં આવશે અને મિત્રો આ નિર્ણયનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ જવાબદારી નક્કી કરાઈ છે અને મિત્રો વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત બનાવવાનો એક સરકારનો પ્રયાસ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતનું 4 લાખ રૂપિયાનું દેવું માફ। મિત્રો આજે બનાસકાંઠાના પાટણમાંથી ખેડૂતનું 4 લાખ રૂપિયાનું દેવું માફ કરાયું છે। મિત્રો ખેડૂત આર્થિક મુશ્કેલીમાં આવી ગયો હતો અને મિત્રો આત્મહત્યા કરવા પર જઈ રહ્યો હતો ત્યારે મિત્રો ગામના લોકોએ તેને બચાવી લીધો હતો અને મિત્રો ગામ લોકો એકઠા થઈને 4 લાખ રૂપિયા એકઠા કર્યા હતા અને મિત્રો 2 દિવસમાં ખેડૂતના 4 લાખ રૂપિયાની ભરપાઈ કરી દેવામાં આવી હતી અને મિત્રો અત્યારે તે વ્યક્તિની ઓળખાણ પણ આપવામાં આવી નથી અને મિત્રો અત્યારે ગુજરાતના લોકો ગુપ્ત રીતે મદદ કરી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો।